આજે આપણે ફાયર એક્સટિંગ્યુશર અગ્નિશામક બોટલ એની થોડીક માહિતી મેળવવાની છે। આજે અમારી શાળા શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં એક મોક ડ્રીલનું આયોજન છે, જેની અંદર આપણે કઈ રીતે જો કોઈ એવી પરિસ્થિતિ થાય કે આગ લાગે તો એને કઈ રીતે આપણે બુઝાવવી એની માહિતી આપણે બધાને આપવાના છે। સૌ પ્રથમ તો આપણે જે ફાયર સેફ્ટીની બોટલો છે એની માહિતી મેળવીએ। આપણી પાસે અહીંયા 3 પ્રકારની ફાયર સેફ્ટીની બોટલ છે। આ પ્રથમ પ્રકારની બોટલ છે એ છે વોટર બેઝ બોટલ। આની અંદર શું ભરવામાં આવેલું હોય છે તો કે પાણી। બીજા પ્રકારની બોટલ છે એ જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરવામાં આવેલો હોય છે। અને આ ત્રીજા પ્રકારની બોટલ છે કે જેમાં એક પાવડર ફોર્મ હોય છે મોનો એમોનિયમ, જેને ભરવામાં આવેલું છે। આ ત્રણેય પ્રકારની બોટલનો છે અલગ અલગ ઉપયોગ છે। જેમ કે 3 પ્રકારની આગ લાગે છે, ટાઈપ એ, ટાઈપ બી અને ટાઈપ સી। ટાઈપ એમાં કેવી આગ હોય છે તો કે જે સામાન્ય આગ છે, જેમાં લાકડું છે, કોઈ કાગળ છે કે જેવી આગ લાગે તો એ આગ બુઝાવવા માટે કઈ બોટલનો ઉપયોગ થાય તો કે એમાં જે આ વોટર બેઝ બોટલ છે કે જેમાં માત્ર ને માત્ર પાણી ભરેલું હોય છે, એ સામાન્ય એવી આગ લાગે ટાઈપ એ પ્રકારની તો એને બુઝાવવા માટે આ પ્રથમ પ્રકારની વોટર બોટલ છે એનો ઉપયોગ થાય છે। ત્યારબાદ ટાઈપ બી આવે છે કે જેમાં કેવા પ્રકારની આગ લાગે તો કોઈ લિક્વિડ ફોર્મ, એમાં પેટ્રોલ છે, ડીઝલ છે, તેલ છે, આ બધાયથી કોઈ પ્રકારની આગ લાગે અને એને બુઝાવવા માટે જે બોટલનો ઉપયોગ થાય છે એમાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ બોટલ। કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શું કરે તો કે જે આ લિક્વિડ છે એના ઉપર એક પ્રકારનું સ્તર બનાવે, જેથી કરીને એને ઓક્સિજન વાયુ મળતો બંધ થઈ જાય અને એ આગ છે એ સરળતાથી ઓલવાઈ જાય। અને ત્રીજા પ્રકારની આગ છે ટાઈપ સી પ્રકારની કે જે કોઈ પણ પ્રકારના ગેસ દ્વારા લાગે છે અને શોર્ટ સર્કિટથી જે આગ લાગે છે એ ત્રીજા પ્રકારની આગ છે। એને ઓલવવા માટે આ ડ્રાય પાવડરનો ઉપયોગ થાય છે। કારણ કે શોર્ટ સર્કિટમાં જો આપણે પાણીનો ઉપયોગ કરીએ તો જે આગ ઓલવવાવાળા વ્યક્તિ છે એને પણ શોર્ટ લાગવાનો ભય રહે છે, એટલે એના માટે આ ત્રીજા પ્રકારની બોટલનો ઉપયોગ થાય છે કે જેમાં ડ્રાય ફોર્મમાં પાવડર રહેલો હોય છે, એટલે કોઈ શોર્ટ સર્કિટનો કે એમાં ભય રહેતો નથી। આમાં 3 પ્રકારની આગ હોય છે અને એમાં આ 3 પ્રકારની બોટલ છે। પહેલી છે આ વોટર પ્રકારની બોટલ, જેમાં માત્ર ને માત્ર પાણી ભરેલું હોય છે। બીજી છે CO2 કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ ભરેલો હોય છે અને ત્રીજી છે પાવડર ફોર્મમાં જે બોટલ હોય છે જેમાં ડ્રાય પાવડર ભરેલો હોય છે, મોનો એમોનિયમ। આ 3 પ્રકારની ફાયર સેફ્ટીની બોટલો આવે છે। હવે આપણે આ ત્રણેય બોટલ છે એને ઓપરેટ કરતા શીખીશું। જેમ કે આ પ્રથમ પ્રકારની બોટલ છે વોટર ટાઈપ બોટલ કે જેમાં અહીંયા લખેલું પણ છે આ કેના માટે ઉપયોગી છે તો ટાઈપ એ પ્રકારનું છે એના માટે જ આ ઉપયોગી છે। તો જે સામાન્ય આગ છે એના માટે આ ઉપયોગી છે કે જે પાણીથી ઓલવી શકે। એમાં તમે જોઈ શકો છો એક આ સેફ્ટી પિન હોય છે, આને ખેંચી અને કાઢવાની હોય છે, પછી આને દૂર કરીને આને દબાવીએ આપણે, જેથી કરીને અહીંયાથી એક પાણીનો ફુવારો નીકળશે જે સામાન્ય પ્રકારની આગ છે એને ઓલવી નાખશે। હવે આપણે આ જે CO2 પ્રકારની આગ બોટલ છે એને ખોલતા શીખીશું કઈ રીતે આનો ઉપયોગ કરવો। અહીંયા પહેલાં એક આ પીળા કલરનો જે સેફ્ટીનું ઓલું છે એને તોડી નાખવાનું। ત્યારબાદ અહીંયા આ વાયર બાંધેલો છે, આને ખોલવાનો છે। આ વાયરને તમે ખોલશો એટલે આ ખુલ્લું થઈ જાય। એના પછી અહીંયા આ પિન છે એને આમ ઊંચું કરીએ એટલે જેથી કરીને આ હવે ફ્રી થઈ ગયો છે વાયર ખોલવા માટે, રાઈટ। એટલે અહીંથી તમે આપણે આને ખોલીએ એટલે એનું પ્રેશર રિલીઝ થાય અને એમાંથી CO2 ગેસ નીકળશે। આ ત્રીજા પ્રકારની બોટલ છે ટાઈપ સી, જેમાં પાવડર ફોર્મ ભરેલું છે। આની મિકેનિઝમ પણ ઉના જેવું જ છે। આ જે પેલા સેફ્ટી પિન છે એને દૂર કરવાનું, ખેંચો એટલે તૂટી જાય। ત્યાર પછી અહીંયા જે આ લાલ કલરની પિન છે એને કાઢી લેવાની છે ખેંચીને, પછી જે આ પિન આપેલી છે અહીંયા એને ખેંચવાની છે એટલે આ લોક છે એ નીકળી જાય। ત્યાર પછી આ બટનને આપણે માત્ર ને માત્ર દબાવવાનું છે, જેથી કરીને આમાંથી ગેસ નીકળવાનું ચાલુ થશે। આ પ્રથમ પ્રકારની બોટલ છે। આના ઉપયોગમાં એવું કરવાનું હોય છે કે અહીંયા આપણે એક હથોડી કે કંઈક પ્રેશર કરીએ, મારવાનું છે ઉપર, જેથી કરીને અહીંથી આ પાણીનો ફુવારો છે એ બાયણે આવશે અને જ્યાં આગ લાગેલી છે એને આપણે દૂર ઊભીને ઓલવી શકીએ છીએ। આમાં એક પ્રકારનો ગેસ રિલીઝ થાય છે, જેથી કરીને આ પાણી પછી બહાર નીકળે છે। તમે જોઈ શકો છો ખૂબ દૂર લગે આ પાણીનો પ્રેશર છે એ જઈ રહ્યું છે। ચાલો મિત્રો, હવે આપણે આ જોયું કે આને કઈ રીતે ખોલવાનું। તો હવે આ બોટલનો ઉપયોગ કરવા માટે શું કરવાનું છે તો કઈથી આ વાલ ફેરવશું એટલે આમાંથી
CO2 ગેસ છે એ બહાર આવશે, જેનો ઉપયોગ પછી આપણે જ્યાં આગ લાગી હોય તો માટે આ રીતે બહાર આવશે. હવે આ ત્રીજા પ્રકારની જે બોટલ છે જેમાં ડ્રાય પાવડર ભરવામાં આવેલો છે, એનો આપણે કોઈ જોયું કે કઈ રીતે ખોલવાની છે. આમાં માત્ર ને માત્ર અહીંથી આ પ્રેશર આપવાનું છે. જેવું પ્રેશર આપ્યું એવું આ પાવડર છે એ પાવડર ફોર્મ સ્વરૂપે બાયણે આવી છે. જો એના માટે જે આપણે આ ફાયરના બાટલા છે એ આપણે શાળામાં છે. હવે એ બાટલા હોવા એટલે આપણે સુરક્ષિત નથી. બાટલા હોય એટલે સુરક્ષિત થઈ ગયા. આને હલાવતા તો આવડવું જોઈએ કે નહીં? આ હાંકતા જ ન આવડે તો આગ લાગી અને આપણે આ બાટલો જ હાલતા નથી આવડતો તો આપણે શું કરીએ? ન થાય ને. હવે આપણી સ્કૂલમાં આગ લાગે કે લાગી શકે એની સંભાવના કઈ કઈ છે? કેને ખબર છે કે કયા કારણોસર આગ લાગે? વીજળીથી, કે આપણા જે બધા રૂમની અંદર ઇલેક્ટ્રિક સાધનો છે જેમ કે ટ્યુબલાઇટ, પંખા, સ્માર્ટ બોર્ડ, આવા બધા ઇલેક્ટ્રિક ઉપકરણો આપણે શાળાની અંદર વાપરીએ છીએ. આ ઇલેક્ટ્રિક ઉપકરણોના અંદર ક્યારેક એવું બને કે શોર્ટ સર્કિટ થાય પાવર વધી જવાથી, તો એનાથી પણ તણખો જરે અને એમાંથી પણ આગનું સ્વરૂપ પકડાય. બીજી કઈ સંભાવના છે આગ લાગવાની શાળામાં? ગેસનો બાટલો ફાટે. આપણી શાળામાં ગેસનો બાટલો છે? હે? રાંધણ ગેસનો બાટલો ક્યાં છે? મધ્યાહન ભોજનની અંદર. તો મધ્યાહન ભોજનની અંદર પણ આગ લાગવાના સંભાવના છે, કારણ કે અહીંયા ગેસનો ચૂલો છે, ગેસનું સિલિન્ડર છે, તો એને લીધે પણ આગ લાગી શકે. તો આટલી જગ્યા છે કે એના કારણે આગ લાગવાની શાળામાં સંભાવના છે, પણ બહુ ઓછી, કારણ કે આપણે બહુ સેફટીનું ધ્યાન રાખીએ છીએ. છતાં પણ ક્યારેક એવી આગ લાગી જાય ત્યારે આપણી પાસે જે આ અગ્નિશામકો છે એનો ઉપયોગ જ કરતા આવડતું ન હોય તો આપણે એવી આગથી બચી શકીએ નહીં. ન બચી શકીએ ને તો આપણે આનો ઉપયોગ શીખવો પડે કે નહીં? બીજું કે આ જે અગ્નિશામકો છે એની અંદર જે પદાર્થ છે, જેમ કે આમાં CO2 છે, આમાં સૂકો પાવડર છે, આ બધાની પણ એક એક્સપાયરી ડેટ હોય. એક્સપાયરી ડેટ એટલે શું? કે એની તારીખ પૂરી થઈ જાય, મતલબ કે એના પછી એને તમે ઉપયોગ કરો તો જે કામ આપવું જોઈએ એવું કામ કદાચ ના પણ આપે. બરાબર? જેમ કે દવા છે, દવાની ઉપર ખબર એક્સપાયરી ડેટ લખી હોય, તો એ તારીખ પછી આપણે એ દવાનો ઉપયોગ કરી શકતા નથી. જો જે કરીએ ઉપયોગ તો એની આડઅસરો થાય. આપણે જે મધ્યાહન ભોજનમાંથી મધ્યાહન ભોજન શું આપણે રામાર્ટમાંથી જે નાસ્તો લઈએ છીએ તો એ નાસ્તાના પેકેટ ઉપર પણ લખેલું હોય એક્સપાયરી ડેટ, મતલબ કે એ તારીખ પછી આપણે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જો કરીએ તો એનાથી આપણે આડઅસર થાય. એટલે આની પણ એક્સપાયરી ડેટ હોય છે 1 વર્ષની. કેટલા વર્ષની? 1 વર્ષની. 1 વર્ષે આને આપણે રિન્યુ કરવો પડે. તો હવે આપણે કુલદીપ સાહેબ છે એ આપણે અલગ અલગ પ્રકારના જે ઇન્સ્ટિટ્યુશન છે આપણા પાસે અગ્નિશામક, એને કેમ ચલાવવા એની આપણે તાલીમ આપશે, આપણે શીખવાડશે. ચાલો જો જેમ સાહેબે વાત કરી એમ 3 પ્રકારની આપણી પાસે બોટલ છે અને 3 પ્રકારની આગ લાગે. જે આમાં ABC લખેલું છે 3 પ્રકારની આગ છે. પેલી આગ એટલે કેવી આગ? તો કે જે કાગળથી કે લાકડાથી કે એવી નાનકડી એવી આગ લાગી હોય, રેડી, એ ટાઈપ એ પ્રકારની કે જેમાં સોલિડ હોય વસ્તુ છે, એ ઘન સ્વરૂપે હોય. લાકડું છે, કાગળ છે, કોઈ આપણે ત્યાં ગોદડા ગાદલા એવો ઘરના વસ્તુ છે, એવી બધી જે સોલિડ વસ્તુ હળગે ને એને ટાઈપ એ પ્રકારની આગ કહેવાય. પછી ટાઈપ બી છે, એમાં આવે પ્રવાહી વસ્તુ, પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, આ બધા દ્વારા જો કોઈ આગ લાગે તો એને ટાઈપ બી પ્રકારની કહેવાય. અને ટાઈપ સી કે જેમાં વાયુ, કોઈ પણ વાયુ સળગે અને વીજળીથી લાગતી આગ, આ ટાઈપ સી માં આવે. એટલે 3 પ્રકારની આગ છે. હવે આ પેલી બોટલ છે, આમાં માત્ર ને માત્ર પાણી ભરવામાં આવે. શું ભર્યું હોય? આ બોટલ છે એમાં પાણી ભર્યું હોય. આનો ઉપયોગ કઈ રીતે થાય? તો કંઈક હથોડી કે કંઈક લઈને આની માથે મારવાનું. અહીંયા ઉપર છે ને આ જે દેખાય છે, અહીંયા માથે મારવાનું એટલે થાય શું? તો કે અહીંથી પાણીનો ફુવારો નીકળશે. આ એક વખત ઉપયોગમાં આવી શકે એવું છે. આની અંદર એક પ્રકારની બોટલ હોય કે જેની અંદર ગેસ ભર્યો હોય
આ રીતે તમે હથોડી મારો ને એટલે બોટલ તૂટી જાય. એટલે શું થાય કે ગેસ અંદર નીકળે. એ ગેસના પ્રેશરને લીધે અહીંથી પાણી નીકળવાનું રેડી. એટલે એક પ્રકાર જે આ ટાઈપ 1 પ્રકારની આપણે વાત કરી કે જે લાકડું છે, કાગળ છે, એના દ્વારા જો કોઈ પણ પ્રકારની આગ લાગે તો એમાં આનો ઉપયોગ થાય છે. પછી આ બીજા પ્રકારની બોટલ છે. આનો ઉપયોગ ટાઈપ બી અને ટાઈપ સી બેયમાં થાય. આમાં સાહેબે વાત કરી હતી કે આમાં શું ભરેલું હોય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. આ આગને શું કામે ઓલવે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઠંડુ હોય. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ અન્ય વાયુ કરતા વજનમાં કેવો હોય? ભારે હોય. એટલે શું થાય તો કે એ જ્યાં આપણે વસ્તુ હળગે છે એની ઉપર એક પ્રકારનું સ્તર બનાવે છે જેથી કરીને એને ઓક્સિજન મળતો બંધ થઈ જાય. ઓક્સિજન નહીં મળે કોઈ પણ વસ્તુને એટલે શું થાય તો કે એ વસ્તુ હળગતી છે એ બંધ થઈ જાય. આનો ઉપયોગ તમે ટાઈપ બી અને ટાઈપ સી બંનેમાં કરી શકો. પાણીનો ઉપયોગ છે એ ટાઈપ સી માં કરવાનો નથી. વાત થઈ આપણે જ્યાં વીજળીથી લાગેલી આગ હોય એમાં પાણીનો ઉપયોગ ન કરાય. શું કામે તો કે આપણને શોર્ટ સર્કિટનો ભય રહે એના માટે. અને આ ત્રીજા પ્રકારની બોટલ છે કે જેમાં પાવડર ભરેલો હોય. આ ત્રણેય પ્રકારના ઓલામાં હાલે. ટાઈપ એ, બી અને સી ત્રણેય પ્રકારની આગમાં હાલે. આમાં શું થાય તો કે એક પાવડર નીકળે જે કોઈ પણ વસ્તુ હળગતી હોય એના ઉપર એક સ્તર બનાવી લે. પાવડર છે એ પછી છે આગને ફેલાવતો અટકાવી દે. આમ 3 પ્રકારની બોટલ હોય. આ પહેલા પ્રકારની બોટલ છે એમાં શું હોય? પાણી. આનો ઉપયોગ ક્યાં કરવાનો? વીજળીમાં નહીં કરવાનો. લાકડું કે કાગળ કે એવી વસ્તુથી જ્યાં શોર્ટ સર્કિટના કાંઈ પ્રશ્ન ન હોય એવી જગ્યાએ જ આ ટૂંકમાં ટાઈપ એ આપણે આગના 3 પ્રકાર કીધા એ, બી અને સી. એમાં માત્ર ને માત્ર ટાઈપ એ માં જ આનો ઉપયોગ કરવાનો છે. આ બીજી બોટલ. આમાં શું હોય? આનો ઉપયોગ ક્યાં થાય? ટાઈપ બી અને ટાઈપ સી એમાંય થઈ શકે પણ બી અને સી માં થાય છે. આ ટાઈપ બી એટલે જે પ્રવાહી વસ્તુ પેટ્રોલ છે, ડીઝલ છે એનાથી લાગતી આગ, અને ગેસ આપણે એલપીજી ગેસ છે કે લાઇટ છે એ ટાઈપ સી માં આવશે. એટલે આમાં કાર્બન ડાયોક્સાઇડ હોય. અને ત્રીજો એમાં શું હોય? પાવડર, ડ્રાય પાવડર હોય. અને એ શું કરે છે? એ કઈ આગમાં છે તો કે એ, બી અને સી. આ ત્રણેય પ્રકારની આગમાં આ પાવડર વાળી બોટલ છે ત્રણેયમાં ઉપયોગી થશે. ચાલો હવે ભાઈ એક બાકસ લઈ લેતો. હવે આપણે આગ લગાડીએ. આમાં આ કઈ પ્રકારની આગ છે? એટલે એ, બી કે સી? આમાં એ લખેલું છે. જો આ બોટલ ઉપર લખેલું છે ને એ. હા, પાણીની બોટલ છે. મજા આમાં એ જ લખેલું છે. આ જે કાર્બન ડાયોક્સાઇડ વાળી છે એમાં લખેલું છે જ તો દેખાતું નથી. જો અહીંયા લખેલું છે. આખું પૂઠું ભરી જાય હો આમાં. આમાં એ, બી, સી એવું ત્રણેય લખેલું. જો આનો એમાં જનરલી ઉપયોગ નતો તો બી અને સી માં થાય છે. અને આમાં એ, બી અને સી એવું ત્રણેય લખેલું છે. હલો, આગ લાગી. હવે આપણે સાહેબ એમાં બુજાવીને બતાવશે. ચાલો પેલા આપણે આની ટ્રાય કરીએ. જો પેલા તો આગ લાગે તો ખોટા રાયડા રાયડ કે એવું કરવાનું નથી. શું કરવાનું છે? પેલા ક્યાં ગોતવાનો કે આવો ફાયરનો બોટલો પડ્યો હોય, જ્યાં બોટલ પડી હોય ત્યાંથી લેવાની છે. એને ખંભે લઈને રાયડ આપણે એટલી જ નાખવાની છે. આગ 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 એવું કરતું કરતું ક્યાં જવાનું છે? જ્યાં હળગે છે ત્યાં જવાનું છે. પછી આ બોટલને લઈ આમ દૂર ઊભું રહેવાનું છે. આ નોઝલને જ્યાં આગ લાગી હોય એની તરફ રાખવાની છે. અને આ વાલ ખોલશો તમે અહીંથી એટલે ઈ ઓલવાઈ ગઈ. આમ હલો, આ કોણ ચેક કરશે અહીંયા આવીને? કેને કરવું છે? આપણે એને મોટા છોકરાઓને ચાન્સ આપીએ. હાલો રીના, હાલો એક છોકરો આવી જાવ, છોકરી આવી જાવ. હાલો પાર્થ આવી જા. શું કરવાનું છે? શું કરવાનું છે? વાલ ખોલવાના. આને કઈ બાજુ રાખવાનું? જ્યાં આગ લાગી હોય ત્યાં. કોઈ બીજું ઊભું હોય એના સામે નહીં. હાલો રાખો એક હાથમાં. એ હા, આને બાટલો આમ રાખવાનો આપણે હાથમાં આમ. બરાબર.
અને આને આમ પકડવાનું, જો આમ હેન્ડલ છે ને આમ આમ પકડીને આમ મજબૂત હાથથી પકડી રાખવાનું, પકડી રાખ. હલો હવે આ ખોલે, તું બે હાથે પકડી રાખ. હાલો મિત્તલબેન, જલ્દી જલ્દી, આગ લાગી, આગ લાગી, આગ લાગી. જો મિત્તલબેન બચાવશે આપણને. જો આનાથી આગ હુકામ નથી બુજાણી ખબર છે? પવન વધારે હતો, ઓક્સિજન વધારે મળ્યો, કાર્બન ડાયોક્સાઇડ ઓછો મળ્યો, એટલે આગ બુજાણી નહીં. હવે એના માટે આ બીજું સમાધાન કે આપણે આ પાવડર થી બુજાવીએ આગ. ઉડશે છે બાકારી જો જરા. બસ બસ. હજી મારો હવે છે આગ. તો હવે આગ છે નથી, આગ બુજાઈ ગઈ. હલો હવે આ પાવડર વાળો બાટલો કોને ટ્રાય કરવો છે?